હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, નાયબ સેક્શન અધિકારી ડીવાયએસઓ વર્ગ 3 અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ આપણી પાસે આવી ગયો છે. સામાન્ય અભ્યાસક્રમ હેતુલક્ષી 200 ગુણનું પેપર હોવાનું છે, 200 પ્રશ્ન હોવાના છે, ગુજરાતી માધ્યમ હોવાનું છે અને 120 મિનિટના સમયમાં આપણે આ પેપર પૂરું કરવાનું છે. મિત્રો, તેમાં ઇતિહાસ અને સંસ્કૃતિમાં જોઈએ તો સિંધુ ખીણની સભ્યતા અને વૈદિક યુગ, જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. ત્યારબાદ મિત્રો બીજો પોઈન્ટ છે મધ્ય એશિયા સાથેનો સંપર્ક તથા પરિણામો. ત્રીજો પોઈન્ટ છે પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો, તેમના શાસકો, વહીવટીતંત્ર, સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે. મિત્રો, ચોથો ટોપિક છે ભક્તિ આંદોલન અને સૂફીવાદ. પાંચમો ટોપિક છે ભારતમાં યુરોપિયનોનું આગમન અને સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ. ભારતમાં કંપની શાસન, ભારતમાં બ્રિટિશ શાસનની સ્થાપના અને વિસ્તરણ. ભારત અને ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. 19મી સદીના ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ. ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ. છઠ્ઠો ટોપિક છે મિત્રો રાષ્ટ્રીય આગેવાનો તથા તેમનું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન. સાતમો ટોપિક છે આઝાદી પછી ભારત અને ગુજરાત. આઠમો ટોપિક છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કલા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય, સંગીત, નૃત્ય વગેરે. નવમો ટોપિક છે ભારત તથા ગુજરાતની સંત પરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ. 10મો ટોપિક છે ભારત અને ગુજરાતની જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક વગેરે. 11મો ટોપિક છે ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ, ગુજરાતી રંગભૂમિ, નાટકો, ગીત અને વિવિધ નાટ્ય મંડળીઓ વગેરે. 12મો ટોપિક છે આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ વગેરે. 13મો ટોપિક છે ગુજરાતી સાહિત્ય, પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ, ગુજરાતી ભાષા અને બોલીઓ. 14મો ટોપિક છે ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટન સ્થળો. ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો જે બીજો સબ્જેક્ટ કહી શકાય. જેમાં પ્રથમ ટોપિક છે ભારતીય બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, બંધારણની મહત્વની જોગવાઈઓ, અગત્યના બંધારણીય સુધારાઓ, અંતર્નિહિત માળખું, સમવાયતંત્રને લગતી બાબતો વગેરે. બીજો ટોપિક છે બંધારણીય સંસ્થાઓ, સત્તા, કાર્યો અને જવાબદારીઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. ત્રીજો ટોપિક છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. ચોથો ટોપિક છે ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો, ન્યાયિક સમીક્ષા, જનહિત યાચિકા જે આપણે PLI કહીએ છીએ, PIL, સીમાચિહ્ન, ચુકાદો વગેરે. ભારતની વિદેશ નીતિ, આંતરરાષ્ટ્રીય સંબંધો, મહત્વની સંસ્થાઓ, એજન્સી, વિવિધ સંગઠનો, તેનું માળખું અને કાર્ય વગેરે. અને છેલ્લો ટોપિક છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. ત્યારબાદ મિત્રો તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતાનો વિભાગ છે, જેમાં તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા, નિર્ણય લેવાની તથા સમસ્યાનો ઉકેલ કરવાની ક્ષમતા, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા અને માહિતીનું અર્થઘટન, જેમાં ચાર્ટ, ગ્રાફ, કોષ્ટકો, ડેટા, પર્યાપ્તતા વગેરે આપવામાં આવશે. એટલે કે મિત્રો રિઝનિંગનો ટોપિક છે. ત્યારબાદનો ટોપિક છે મિત્રો ભારત અને ગુજરાતનું અર્થતંત્ર, અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ. બીજો પોઈન્ટ છે સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરી, મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો વગેરે, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ ઇત્યાદિ.
ત્રીજો પોઈન્ટ છે કૃષિ ક્ષેત્ર, મુખ્ય પાકો, પાકની તરેહ અને સિંચાઈ વગેરે. સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો, કૃષિ નિપજક અને ઉત્પાદનોની ભાવ નીતિ, કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો, કૃષિ વિત્તીય નીતિ, વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિઓ વગેરે. ચોથો પોઈન્ટ છે ઔદ્યોગિક નીતિ, જાહેર ક્ષેત્રના સાહસો, ખાનગી અને વિનિવેશીકરણ, ઔદ્યોગિકીકરણની વૃદ્ધિ અને તરેહ, નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા, ખાસ આર્થિક વિસ્તાર એટલે કે સેઝ અને ઔદ્યોગિકીકરણ, વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિઓ વગેરે. પાંચમો ટોપિક છે મિત્રો ભારતીય અર્થતંત્રમાં આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો અને સ્વચ્છતા, ઉર્જા અને વીજળી, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ, બંદરો, માર્ગો, હવાઈ મથક, રેલવે, કોમ્યુનિકેશન વગેરે, સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ વગેરે. છઠ્ઠો ટોપિક છે સમયાંતરે વસ્તીના માળખાના વલણો અને તરેહ, વૃદ્ધિદર, જાતિ, ગ્રામીણ અને શહેરી સ્થાનાંતરણ, સાક્ષરતા, પ્રાદેશિક ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો, બેકારી વલણો, માળખું અને રાષ્ટ્રીય ગ્રામ્ય રોજગારી નીતિઓ, વિકાસના વિવિધ નિર્દેશકો વગેરે. ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેની અસરો, વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી વગેરે. આઠમો ટોપિક છે મિત્રો ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંચારના માળખા અને દિશા, સુધારાઓ, પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ વગેરે. અને છેલ્લો ટોપિક અર્થશાસ્ત્રનો છે મિત્રો ગુજરાતનું અર્થતંત્ર, ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ. વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર, ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિ, મુખ્ય સમસ્યાઓ અને વન, જળ સંશોધન, ખાણ ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ વગેરે. ત્યારબાદ મિત્રો ભૂગોળ આવે છે. ભૂગોળમાં પ્રથમ ટોપિક છે સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંરક્ષણ, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો વગેરે. બીજો ટોપિક છે ભૌતિક ભૂગોળનો, જેમાં ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ અને ભૂસ્ખલન, કુદરતી અપવાહ, મોસમી આબોહવાના પ્રદેશો, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો વગેરે. ત્રીજો પ્રકાર છે સામાજિક ભૂગોળ, ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, સામાયિક સંરચના, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ, ગ્રામીણ શહેરી ઘટકો, શહેરીકરણ અને સ્થાનાંતરણ, મહાનગરીય પ્રદેશો વગેરે. ચોથું છે આર્થિક ભૂગોળ, અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ, બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર ક્ષેત્ર વગેરે. પાંચમું ને છેલ્લું છે વર્તમાન પ્રવાહો સંદર્ભમાં ભૂગોળ છે. અને મિત્રો છેલ્લો ટોપિક છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર, રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા તેની પ્રસ્તુતતા, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ, ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન, પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન વગેરે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી,
આઈસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર. રોજબરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગ, આઈસીટી અને ગવર્નન્સ, આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ યોજનાઓ, નેટિક્વેસ્ટ, સાયબર સિક્યુરિટી અને નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી વગેરે. ત્રીજો પોઈન્ટ છે આંતરિક અવકાશ અને સંરક્ષણ ક્ષેત્ર, સેવા ટેકનોલોજી. ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, વિકાસ. ઇસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, ડીઆરડીઓ અને ભારતીય મિસાઇલ કાર્યક્રમ વગેરે. ચોથો પોઈન્ટ છે ઉર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા. ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને આધારિતતા, ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમો વગેરે. પાંચમો પોઈન્ટ છે ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા. ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા, ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ, ભારતની પરમાણુ હથિયાર નીતિ, પરમાણુ હથિયાર અપ્રસાર અને પ્રતિબંધિત બાબતે વિવિધ સંધિઓ, કોન્ફરન્સ, શિખર પરિષદ વગેરે. છઠ્ઠો પોઈન્ટ છે પર્યાવરણ વિજ્ઞાન, પર્યાવરણને લગતા મુદ્દાઓ અને તેના કાયદાકીય પાસા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ. બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા. વન અને વન્યજીવ સંરક્ષણ માટે કાયદાકીય માળખું. પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ અને સંલગ્ન બાબતો. કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી એટલે કે તાપવૃદ્ધિ, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન તથા તે બાબતે નેશનલ એક્શન પ્લાન, સ્વાસ્થ્ય અને પર્યાવરણ વગેરે. સાતમો પોઈન્ટ છે બાયોટેકનોલોજી, નેનો ટેકનોલોજી અને અન્ય ઉભરતી ટેકનોલોજીના સ્વરૂપો, ક્ષેત્ર અને ઉપયોગ, અમલ, નૈતિક, સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ, સરકારની નીતિઓ તથા તેની માનવ જીવન પર અસરો વગેરે. અને મિત્રો છેલ્લો પોઈન્ટ છે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ, તેના કાર્યો અને યોગદાન વગેરે. આ ઉપરાંત મિત્રો સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ. તો આ હતો મિત્રો આપણો ડીવાયએસઓનો નાનકડો સિલેબસ, જેને આપણે સંપૂર્ણપણે કમ્પ્લીટ કરવાનો છે પ્રિલિમને ક્લિયર કરવા માટે. તો ડીવાયએસઓના દરેક એસ્પિરન્ટને મારા તરફથી બેસ્ટ ઓફ લક.